હેલો મિત્રો, તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ પર અને એક નવા બ્લોગમાં. તો કેમ છો બધા? જલસોડીમાં જઈશું, જલસા જ કરવાના, આપણે મુંજાતા નહીં. ને આપણે સવારમાં જો આવી ગયા છે ક્યાં આમ જો વાળા બાંધવાનો પ્રોગ્રામ રાખેલો છે આજમાં. ને તમે તમારે આ વીઘા 2 વીઘામાં કરવાનું છે બકાલું જોવાવણ, કરોડપતિ થઈ જવું બકાલું વેચી જોવો તમે. ખાલી તમે છે ને વિડીયો પૂરો જોઈ નાખો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખો. હું છે ને આ 5-4 ચડાવી દઉં, સવારમાં 5-4 લઈને આવ્યો કરવાના. ને આ હાથીડાને તમે શું કહો તમારા વિસ્તારમાં શું કહે છે એ કહી દો પહેલાં. અમારા વિસ્તારમાં તો બલમડું કહે ને બધું ઘણું બધું કહે, અને મને ભૂલાઈ ગયું અત્યારે તો. પણ હાલો ત્યાં હું આ ફિટ કરી દઉં, કેમ કે આ ફિટ કરી દઈ તો પાળાની જે હાલ અહીંયા છેલ્લે ઓલું ધૂળ પડી દઈ, પડી નો રહે, એકદમ સપાટ કરી નાખે એવું. કેમ બોય અને આમ જો આમ કરવાનું છે. હાલો હું એને આમ કરી નાખું. આમાં બોલ જાજા ખોલવા જોઈએ ને એ કંઈ ખુલતા નથી. આ કાળોતર વરસનું પીડ્યું છે બધું. હાલો ને એનું હું કંઈ ગગડી આમ સોલ્યુશન કરી. તમે એ બધું કરી નાખો, એ બધું કરી નાખજો, ભૂલી જતા નહીં. હા, તો એ બધું પતાવી દીધું છે આપણે. ભાઈ પછી ખબર પડી ભાઈ ગામમાં એક વર વિવો છે, તો બાપુએ કીધું કે આપણે આંટો મારતા ને લખતો હોય શું કહેવાય ઓલું એટલું લખાવતા હો. મેં કીધું હાલો આંટો મારતા હોઈએ ગામમાં. શું તો કે ગાડી તો આપણી પાસે છે નહીં યાર, હેલિકોપ્ટર કરવું જોઈએ. હેલિકોપ્ટર કરીને ગામમાં આંટો મારતા આવીએ. ગાલો તો ભાઈ બપોરા હું આમ તો વર વિવાહ ખાઈને આવી ગયા છે જવાનના. ને ભાઈ બાગા કાકાની વાડીએ બેઠા છે. કેમ છો બાગા કાકા? મજામાં? ઓ બાગા તાના મકાન તો ભાઈ હમણાં બધા જોરદાર જ બનાવ્યા છે, મસ્ત. કા કઈ ઘટે જ નહીં. હાલો હજી અમારે એક બીજા વરાસા 4 થાય છે. હવે ધીમે ધીમે ન્યાય કંઈક સમિયાણું ને એવું ચાલુ કરીએ. બાગા કાકા સમથી ડીઝન ભાઈ 18 તારીખે સાંજે કા 19 તારીખે સાંજ જાય છે. 17 ને 19 ના છે લગ્ન. વધારે લાડવા ખાઈને આફરો કરી જાય ભાઈ. એમાં એવી આળા સડે ને નીકળી નીંદર જ આવે એમ છે ભાઈ અમારે લગ્ન ગાળાનું બધું. ભાઈ પછી ભાઈ વરાજાનું ભરી લીધું છે સમિયાણું. રવાના સડી ગયા ટ્રેક્ટર માથે. ને ભાઈ આજ તો ભાઈ આપણી ભેગા પાછા રામભાઈ છે. રામભાઈ મજામાં? વાંધો નહીં. હલો સમિયાણું પોગાડ દઈ ગાય કામાં. ભાઈ ભરતભાઈ અમારા ડ્રાઈવર છે. સમિયાણું નથી મદદ કરવા આવી શકે તો આમાં એમ તો આપણે આ બધા કારીગર જ છે ને બેઠા એ થોડું મકાન. પણ એવું ન આવડે ને આપણને કારીગર દેવું. એક કારીગર ફોરેસ્ટની પરીક્ષા દેવાય જો છે એ જવાન આવતો નથી કાંઈ એમ. હાલો પોગી જાય કાંઈ ગામમાં. ભાઈ ઈપા ભાઈ જોડાઈ જાય આપણે હારે પછી. આવી ગયો ભાઈ વરાજાનું કરવો. ભરતભાઈ પોગાડી દીધા ગરમભાઈ એમ કેમ પોગાડી દીધા વાળીએ, વાંધો ન આવ્યો. રામભાઈ પાણી પીવું છે? હાલો ભાઈ રામભાઈ પાણી પી લઈ ગયા આપણે. ભાઈ કેમ છો? બરોબર. રાજુભાઈ અમારે ભાઈ કામ રાખ્યું છે આખું સમિયાણાનું. ભાઈ રામભાઈ સાથે છે. હેઠા ઉતરી જાવ ને હવે સારું કર્યું હો. બાકી રાજુભાઈ સા આવી ગઈ છે ટાઈમે. બસ ડાયાબિટી વાળા ભાઈ મોળી આપી. ના નહીં થઈ જાય. તમે કહો એમાં ઘરનું છે ઠીક. વાસુભાઈ એ કામ રાખ્યું બરોબર. વાહ ભાઈ બધું જોર શોર થી કામ કરે રાજુભાઈ તમારે મજૂરો. મારા કાકા પાણી ટાંકો ભરવાનું કરે છે. વાહ ભાઈ વાહ. પણ હું તો આમ સાંભળો તમારી ત્યાં ડાયાબિટી વાળો હતો
પછી આ એસિડિટી વાળો અમને આવ્યો એ 2 દિવસ આપણે લીધો ટૂંકો એ હાસુ અમારે ભીખાભાઈ છે બધા કોન્ટ્રાક્ટર આખા એટલે સમિયાણાનો બધો ઈ પાછા ઘોડી ભેગી રાખે તો મેળ આવે આમ કા તો ભાઈ અમારે વરરાજન ભાઈ છે આમ તો ભોળો કાકા હા આવા ભાઈ આટા નો મારવાના હોય આમ કે લુગડા બુગડા બદલાવે યાર શું તમે કાલ હોય આ શું છે આ તો કામ જ કરવાનું અરે એની કરતા આપડા તમે હારા પહેર્યા મજૂર છે તો કેવા હારા કપડા પહેર્યા મારો તો હું સી કે કેલ્વિન કેલ ના તો શર્ટ પહેર્યો શાક જ બનાવ્યો છું એમ એટલે મારે રાજુભાઈ અમારે બધા રાઉન્ડર બધું કામ કરી નાખે એવી વાંધો નથી ઈ તો પ્રોબ્લેમ છે તમારો ડાયાબિટીસ વાળા છે ને એટલે માણસો એને અલગ શાક આપી એને આટલું શાકે મોડું કરવું જોઈએ રાજભાઈ એને શાકે મોળું કરી દેવું અને અમારે વાસુ રોકાય ભાઈ લાઈટ નું કામકાજ સંભાળ્યું પછી કા કાકા આમ ગોઠવી દીધો લાગે હું કરી રાજુ કાકા તમે જમણવાર છે બધા જમવા પૂગી જાય બપોરે આપણો ગામ લોકો હા અમારા હળંગડાયા એક કાકા છે અખતરાત કર્યા કરે કાંઈક ના કાંઈક રેવા જો એમની ભેગું થાય એટલે મવડી નાખો જો મવડી નાખો અમારે બે હળંગડાયા ભેગા ચાવલી પણ હવે મોઢા પર દાબ જેવો એ વિપા હા મેં શું કરે વિપા હવે ઓલા સડે શું કરે ના આવી ગયો એ મવડી નાખ્યું બધું એ હાલો આવી વિપો પસાડ્યા ઘોડી હોતો આ તમને હું હોય જો સનેડો લઈને આવ્યા હે લા ભાઈ અને ભાઈ રાજુભાઈ જો આ ભાઈ સંતળી નું કામકાજ લીધું હો પછી ભાઈ ચાથી થાય ખબર નથી પડતી જવાનું ને ભાઈ કરી લે જો ફીકા કઈ કર્યો ડાયરેક્ટ એ બીજું હોય એટલે ભાઈ આમાં બધે એ બગલાવે આવી ગયા લગ્નમાં એ ભાઈ ભાઈ ઓ નજારો તો બાકી છે ને એક નંબર અને હા મેં તે હરિકવાની કઢી ભાઈ મુકાઈ ગઈ છે મસ્તીની મજાની અને રાજુભાઈ અમારે સનેડા માથે છે રામભાઈ ભાઈ ગેર માં છે ઉપર ખોટો બળ ગેરમાં હા લાવવા દે એ એકલો જવાનું કાફી છે બસ હવે આમ રાખ આમ અડી જાય અહીંયા બસ મસ્તી નું થાય હો ભાઈ રામભાઈ ભાઈ મારે કાજુ લઈને ભાઈ ઓહો વાહ રામભાઈ વાહ મસ્ત કામકાજ કર્યું તમે શાક ભાઈ વધવા નહીં ગયો ભાઈ ભાઈ એટલે અમારા બાબલુભાઈ બેઠા આમ ઠેર ઓળી પણ વરાજા જીરા આવેલા વરાજાને આપણે દેખાડ દઈએ આગળ અમારે જોક્સ મેન કાકા આવી ગયા છે આવતા બે ત્રણ જોક્સ ટપકારી દીધા બે ત્રણ કાકા આપણી ઓડિયન્સ ને બે ત્રણ જોક્સ થઈ ગયો ને યાર હું તમે તે હે કેવા ફોળા બની જાય ફોન ચાલુ કરી કે એકાદા બે જોક્સ તો જો મને હે નથી મૂડ બહુ કરી યાર મૂડ અપસેટ થઈ ગયું ને નકર તો આગળ તો હું છું મૂડ ખરાબ છે એ વરાજા આવો આ બાજુ હા અમારે વરાજા ભાઈ દેખાડવા પડે ને બે દી વૈયા જાય પણ વરાજા નથી દેખાડે અમારે હા ભીમા કાકા વાહ કર્યું હો બાકી ડાયરેક્ટ હેઠો મૂકીએ હું હાલ જો ભીમા કાકા ભાઈ કઢી થઈ ગઈ છે ભીમા કા જોવું છે તમારે એનું બનાવી છે એની લાગે તમને કઈ સુગંધ આવે છે કઈ સાઈઝ નહીં હાલે કઢી સાઈઝ ની જોઈ ને ભાઈ મોટો પ્રોગ્રામ આખો દિમાગ બહુ ગીરી અમારા ભાઈ ભીમા કાકા ભાઈ કમેન્ટ કરી અહીંયા બેવું છે જમાવટ કરવી છે અને આ સોમિયાણાનું કામકાજ હજી ચાલુ છે ભાઈ રાજુભાઈ હજી પૂરું નથી કર્યું કાંઈ મેં બે અહીંયા પડખે કામકાજ ચાલુ છે ભાઈ કઢીનું
અને આજ પાછો માલ પાડવાનો છે ભાઈ. માલ પાડવાનો હોય અમારા ગામડામાં કાફીમાં કા ઘેરે બધું બનાવવાનું હોય આપણે તો. એ કઈ ઓલું બોલું કઈ હોય નહીં અમારે. અને આ ભાઈને માથું બહુ છોડે, કોને ખબર એને શું હોય હવે બાબલુભાઈ ને. અને આ નિરણ નાખવા જાય એમાં વધારે અસર થાય છે. ભીમા કા કરો ચાલુ યાર, હું તમે તે હવે કરો ચાલુ કટીને.